તમે બધા જ હવે જૂના મહાત્માઓ છો, બધા જૂના સિનિયર મહાત્માઓ છો ને બધા, એટલે આપણે હવે બીજો બહુ વાતો કરવાની હોય નહીં. તમે સ્થિર થયેલા છો, આજ્ઞામાં રહો છો, પ્રગતિ કરો છો, અનુજ બરાબર ને? બીજી બહુ આપણે બહુ વાતો બહુ પ્રશ્નો તમને હોય નહીં, બધા પ્રશ્નો સમાધાન થઈ ગયા. સત્સંગ તો બીજા ક્લાસમાં જતા રહેવાનું. અહીંયા તમારે કઈ જ્ઞાતા હસા જવાનું, બસ કઈ કરવાનું. હા ના, એ કે પ્રશ્ન નહીં કરવાનો, પ્રશ્નો કરવા હોય તો બીજા ક્લાસમાં જતા રહેવાનું. અહીંયા ખાલી જ્ઞાતા હસા રહેવાનું. એવું છે કે આપણને આ દાદા ભગવાને એડમિશન આપ્યું, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બેસી રહેવાનું કે ભાઈ સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં આગળ વધવાનું? સમજવા માટે કે આપણે ભલે આપણે પ્રાપ્ત થયું અક્રમ, તો આપણે ત્યાં ને ત્યાં બેસી રહેવું છે, કિન્ડર ગાર્ડનમાં બેસી રહેવું છે કે આગળ પ્રગતિ કરવી છે, ના વિચારવું પડે? સમજાય? તો આપણે ટોપિક એ આપેલો છે આજનો ટોપિક તો સમજવા માટે કે આપણે પેલું આમ કરીએ કે ને તો ટોપિક આપ્યો તો ટોપિક પ્રમાણે પ્રશ્નો નથી આવતા. અને ખરેખર પ્રશ્નો જાણવા માટે ના હોય, પ્રશ્નો આપણે પુરુષાર્થમાં જ્યાં અટક્યા હોઈએ એ પ્રશ્ન આવે તો આપણી પ્રગતિ થાય. નહીં તો એવું લાગે કે આ જાણ્યું તો જાણવાનું તો બુક વાંચો તો મળે. સમજાય? જાણવા તો બુક વાંચે તો મળે. હવે આ બધા જૂના છો ને એટલે બીજું તો શું કહું. મોટા ભાગનો પ્રશ્ન શું હોય કે આ થઈ જાય છે પછી ખબર પડે હું શુદ્ધાત્મા છું, જાગૃતિ રહેતી નથી. હવે આ સિમ્પલ જ છે ને. મોટા ભાગનો આવો પ્રશ્ન હોય કે આખા દિવસમાં જાગૃતિ રહેતી નથી. એની સામે આમ જોવા જઈએ તો દાદાએ કેટલું સહેલું બતાવ્યું છે, જેમાં મહેનત ના પડે, કે માથે બોજો ના લાગે. આ દાદા ભુવન એક ઉપાય એવા છે ને કે તમને બોજો ના લાગે. બોજો હોય જતો રહે. ક્રમિકમાં તમને બોજો રહે. મારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, ત્યાં સુધી મારે પ્રતિક્રમણ કરવાનું છે, મારે આ સમજે કે આમ કરવું છે, આમ કરવું છે, એટલે વાત થતું નથી. બોજો રહ્યા છે. ત્યારે દાદાએ શું કીધું કે આપણે શું કરવું? પેલો નવા આવ્યા હોય ને એટલે કે દાદા હું શુદ્ધાર્થ તો બહુ આવડે છે, પણ પાછું કે આમ વચ્ચે આમ જાગૃતિ નથી રહેતી. તું નોકરી કરવા જવું ને પછી મને યાદ જ નથી રહેતું કે હું આમ ટ્રાય કરું કે આ ફાઇલ નંબર એ કે આ ભરત નોકરી કરીને હું શુદ્ધાર્થમાં એવું પછી રહેતું નથી. તો દાદાએ કેટલું સરસ કહ્યું કે ભાઈ એવું રાખવાનું જ નહીં. હવે શું દાદાની આ વાત કેમ નહીં સમજાય? કારણ કે તું નોકરી પર જાય ને કે ઓફિસમાં એન્ટર થાય ત્યાં અંદર નક્કી કરો કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. પછી એક આપણે નોકરી કરો, બ્રેક પડે તો પાછું બદલાય ને સમજવું. પાછું આપણે કેવું ફાઇલ નંબર 1 ને ચાલો આ 15 મિનિટ બ્રેક છે, આપણે ચા નાસ્તો કરીએ, આમ કરીએ કે જ્યાં ચક્કર મારીએ. પાછું 15 મિનિટ પૂરી થાય એટલે પછી પાછી ઓફિસની ફાઇલ ચાલુ થાય છે. હવે આનો નિકાલ કરો. એટલે કે ઓફિસમાં એકવાર ગયા પછી હું શુદ્ધાત્મા ફાઇલનું મેક કરે છે એટલી હદ સુધી આપણે નથી મૂક્યા. જાય છે હદ સુધી, પણ અત્યારે આપણું જે છે ને પેલા આ પાકું થવું છે ને, એના માટે કે શું કરવાનું? કે આ થોડો ઘણો ટાઈમ જાય ને, દિવસમાં 5, 10, 15 વાર જ્યાં ફાઇલ નંબર 1 જોડે 2-3 મિનિટ વાત કરી લો. લાંબી વાત હોય ને
2-3 આ નાસ્તો કરવા જવાનું હોય, આપણી વિધિ પૂરી થઈ નાસ્તો કરવા જવાનું હોય, આપણે ફાઇલ નંબર 1 ને નાખ્યો હોય કે ચાલો ઉભા થાવ કે આપણે નાસ્તો કરો. હવે નાસ્તો કરતા હોય જ્યાં સાધન કહેવાય ને કે જરા ભાઈ થોડું ધ્યાન રાખજો, ઊંડો દહીં રાખજો, આ બધા રસો બેલેન્સ કરીને ખાજો. પાછું એ કે ના 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 આજે ઉપવાસ બહુ ફાઇન થયો છે ના કે કોઈને મીઠું વધારે ભાવતું કે બહુ ફાઇન થયો ના કે તો કોઈ કમ્પ્લેન કરી હા કે ના તો બોલો કોને કે તમે એકલા જ કરી હતી. ના 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 બરાબર હું સમજાવવા જે માંગુ છું એટલે હું તમને કહેવા શું માંગુ છું કે આ ફાઇલ નંબર 1 થાય તને ખબર પડે કે ના પડે. હવે તમે વિચારો કે આ થયું, આપણે જાણ્યું કે ખાવું છે, હવે આપણે શું કરવાનું છે? ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. તો શું કરવાનું? કઈક એડજસ્ટમેન્ટ તો લેવું પડે ને બીજા સાથે, કે આમ શાક તીખું હોય તો નહીં આપણે રોટલી વધારે લઈએ, એવું નથી કરતા. એટલે આ વાતચીત કરીએ ને કે ભાઈ આ ખારું છે ને, હા કે ચાલો અમે જાણ્યું છે, હવે ફાઇલનો નિકાલ કરવાનો છે ને, એ તો ફાઇલનો નિકાલ કર એટલે પછી એને અંદર આનંદ રહે, સમજે? અંદર આનંદ રહે. બાકી હવે આમ જોવા જાય, લાઇટલી વાત કરું, આમ જોવા જઈએ તો જે ભાઈ જે સેવા કરે છે ને એ હવાના કેટલા વહેલા આવી ગયા, એને બનાવી અને એનાથી આમ પડીએ ગયું, એટલે પોતે એટલા પ્રયાસ થઈ ગયા હતા કે અમને થાય ને કે મારી કેટલી મોટી ભૂલ થઈ ગઈ એમ. હવે તમે વિચારો, બહારની વ્યક્તિ આપણને સેવા આપે છે, એનાથી આ થઈ ગયું, એને પોતાનું બહુ પૂછે છે કે મારી મોટી ભૂલ થઈ ગઈ. પછી આપણા મહાત્મા ગયા એટલે થોડું એને કીધું કે આવું બહુ થયું છે કે શું કરીએ, કે તમે કઈ ચિંતા કરતા નહીં, કે આ બધા આવ્યા છે ને કોઈ એક કમ્પ્લેન નહીં કર્યો, બધા કહી લેશે, તમે ચિંતા ના કરતા. પેલા એટલા રિલેક્સ થઈ ગયા ને પછી એને થોડું વધારે નાખી થોડું એડજસ્ટ કર્યું એટલે થોડું એડજસ્ટ થયું. હવે આ બધા સંજોગો આપણને ખબર છે, આપણું અંદર મન શું કમ્પ્લેન જ કરે ને, એટલે મન કમ્પ્લેન કરે ને ત્યારે મનની જોડે વાત કરવી પડે કે તારે તો આ સંજોગનો નિકાલ કરવાનો છે ને. આ તો આટલો આનંદ ને ઉલ્લાસ હોય ને એટલે બીજું અંદર શું ના થાય. પણ ઘરે જ આ વસ્તુ થઈ હોય તો ખાય ને મૂકી રાખે. શું કીધું તમે? કકડાટ થાય. હા કકડાટ, બરાબર. તો કે આ જોવાનું જ છે ને, બાય ચાન્સ આપણે જોવાનું ચૂકી ગયા તો જમ્યા પછી આપણું પતી જાય, જમ્યા પછી બીજા ક્લાસમાં આવવાનું હોય ત્યારે પછી તો વાતચીત કરીએ ને કેવું લાગ્યું તમને ખાવાનું? આહાર કરાવ્યો ને એટલે પેલા આહારી કે ના તો કે ખારું હતું. એટલે હિસાબ કોનો? બનાવનારો કે તમારો? બનાવનારે કમાણી કરી લીધી, એને તો જબરદસ્ત ખેદ હતો. મહાત્મા જબરદસ્ત સેવા આપવા આવે, એને તો બહુ ખેદ હતો, બિચારા પેલા થઈ ગયા હતા કે માથી આ મોટી બધી શું કરવું. તો એને તો કમાણી કરી લીધી, પણ આપણે કમાણી કરવાનું ચૂકીએ તો આપણે મૂર્ખ ના કહેવાય, પાછા આપણે બધા જ્ઞાની કહેવાય ને, કારણ કે આપણે દ્રષ્ટિ પ્રાપ્ત થયું, શુદ્ધાત્માનું ભાન થયું એટલે આપણે જ્ઞાની કહેવાય. આવું પછી વાપરવાનું. પાછો અહીંયા બેઠા સત્સંગમાં આવીએ પાછી થોડી વાતચીત ના કરી લેવી પડે તો ભાઈ હવે સત્સંગમાં બેહો છો ત્યાં પાંચસા બેજો ના કેવું પડે. પાંચસા એટલે સત્સંગમાં બેઠા બેઠા ઝોકા ખાતા નહીં ના કેવું પડે. જ્યાં જાગ્રત થવાની જગ્યા હોય ત્યાં ઝોકા આવે તો શું થાય? ઉપરથી આવરણો વધી જાય એટલે ઊંઘ આવતી તો બહાર ઉભા થઈને બહાર જઈને બેસી જવાનું. અહીંયા બેઠા બેઠા ઝોકા ખાવા આવરણ આવે, કારણ કે આ આપણો આ સત્સંગ, આપણું આખું આ બધું જાગ્રત થવા માટેનું છે. આ તો તમને લાઇટલી વાત કરું. દાદા ભગવાન હોય ને જ્ઞાન વિધિનો પ્રયોગ હોય તો પેલો બોલે ને એની અંદર બહુ આનંદ આવે.
હવે આનંદ આવે ને પેલો સંસારમાંથી બધું ઉપાધિ બહુ આટલો બધો આનંદ આવે ને એટલે એને તરત ઊંઘ આવી જાય કે આનંદને લઈને ઊંઘ આવી જાય. તો આમ ચોખ્ખું ખાય તો દાદા જુએ તો પાછું પેલા હારે આમ એકાદ ફૂલ તોડે આમ મારે, અને અમારે જો અમને કોઈ આપતો પૂજન થયું ને તો ભૂક્કા પડે દે. દાદા કે અમે અમે કે કેટલાય અનંત અવતારના આવરણો એને તોડીએ છીએ, જાગૃત કરીએ ત્યાં તો ઊંઘી જાય છે કે સમજે. એટલે આવી થોડી વાતો જ કહી આપણે ફાઇલ નંબર જોડે તો ભાઈ જાગૃત થવા આવ્યા છો, હવે જાગૃત થાવ. અનંત અવતાર ઊંઘ્યા કર્યું, હવે તો જાગૃત થાવ કે એ કરવાનું છે કશું, ખાલી વાત જ કરવાની છે. પછી આપણે ફ્રી ટાઈમ મળ્યો હોય ને તો ભાઈ થોડી 2-3 મિનિટ વાત કરી, બહુ લાંબી વાતો નહીં કરવી ભાઈ. એ તો પાછું આપણું આવું છે ને બધું મિકેનિકલ કરી નાખીએ. આ તો ખાલી સમજવા માટે વાત કરું. એક બેન મળ્યા હતા અમદાવાદમાં મહાત્મા, કે દાદા ભગવાને કહ્યું છે ને એટલે હું તો પ્રતિક્રમણ બહુ કરું છું. આવું બોલે તો મને અંદર હેડેક થાય કે દાદા ભગવાને કહ્યું છે હું પ્રતિક્રમણ બહુ કરું છું. એટલે દાદા ભગવાને કહ્યું છે એટલે કે હું પ્રતિક્રમણ બહુ કરું છું. એટલે મતલબ બરાબર છે. એટલે ભાઈ કશું બોલ્યો નહીં. એટલે મને કહે છે હું સવારથી સાંજ સુધી મને જેટલા લોકો ભેગા થાય ને બધાના પ્રતિક્રમણ કરી નાખું. રાતે કે પ્રતિક્રમણ કર્યા સુઈ ના જાય. સારી વાત છે. એની વાત એવી હતી કે દાદા ભગવાન કહ્યું છે. એટલે મને અંદર થાય કહ્યું કે હજી થોડું કાચું કપાય છે. પછી એને કહ્યું મને જેટલા વ્યક્તિ ભેગા થાય આખા દિવસમાં એ કે હું કંઈક આમ શોપિંગ કરવા ગઈ હોઉં ને પેલો વેપારી હોય ને એના પ્રતિક્રમણ કરી નાખું. રસ્તામાં જેટલા ભેગા થયા બધાના કરી નાખું. તો પછી મેં ધીરે પૂછ્યું બધા સાથે તમને કઈ ભૂલ થઈ ગઈ દેખાય છે? એના ભૂલ ના થઈ તો વાંધો નહીં, પણ કે આપણે પ્રતિક્રમણ કરી નાખું. દાદાએ કહ્યું છે ને આવું સારું દાદાએ ક્યારે કહ્યું? આમ સમજાય? દાદા નહીં કહે કે ચોપડવાની દવા પી જાય, આવી હાલત થાય. પછી કે મને તો રાતે કે બહુ બોજો રહે, જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાય ત્યારે ઊંઘ જ ના આવે. કારણ કે મારે મોક્ષ યોગ છે ને કે હવે આખી વાત કેવી છે, દાદા ભગવાને આપણે શું આપ્યું? શૂટ એટ સાઇટ પ્રતિક્રમણ. બરાબર? એટલે કે તમને જેવું દેખાય તરત પ્રતિક્રમણ કરી લેજો. અહીં તો રામદાઈમાં કશું દેખાતું છે ને. હું પૂછ્યું તને દાદા પ્રત્યે સાથે ભૂલ કઈ દેખાય છે? એના ભૂલ તો કઈ થઈ જ નથી. તો જુઓ આ કેવું મિકેનિકલ થઈ જાય છે. મારી ભૂલ થઈ નથી, હું પ્રતિક્રમણ કરું છું. આપણે ગાડી હોય ને આમ ન્યુટ્રલમાં ગઈને આખી મૂકી રાખી હોય, ગાડી ચાલુ જ છે, એટલા જેવું થાય. સમજવું પડે, આપણે વાત તો સમજવી પડે. હવે પાછું એને શું થાય? ના પણ દાદાએ કહ્યું છે કે તમને હિસાબ કોઈ ભેગો થતો નથી, હિસાબ માટે ભેગો થયો એટલે મારે પ્રતિક્રમણ કરવાનું. હવે જો દાદાની વાત આખી કેટલી ટુ ધ પોઈન્ટ વાત છે. દાદાએ શું કીધું કે તમને તમારા મન વચન કે આજે કોઈને દુઃખ થાય તો જેને દુઃખ થાય ને તમારી સાથે વેર બાંધે, અંદર થોડું રાખે, હું જોઈ લઈશ, મારા લાગમાં વસ્તુ જોઈ લઈશ. એની અંદર વેર બંધાઈ જાય, કારણ કે અજ્ઞાનતા છે બધું. તો કે વેરથી છૂટવા માટે પ્રતિક્રમણ કરવાનું. વેરથી છૂટવા એટલે સામી વ્યક્તિ તમારી સાથે વેર ના બાંધે એના માટે. તો આપણને તો કેવું પકડાઈ જાય કે આ પ્રતિક્રમણ કર્યું ને એટલે બધું ચોખ્ખું થઈ ગયું. ત્યાં દાદા આગળ બીજો પોઈન્ટ મૂકે છે. ચોખ્ખું તો ક્યારે થાય કે પરમાણુ શુદ્ધ ક્યારે થાય? તમે જેટલા દેવના જ્ઞાતા રસ્તા રહ્યા એ એટલા પરમાણુ ચોખ્ખા થઈ જાય. હવે આ તો આપણે ચૂકી જ છીએ. આપણે કેટલો મોટો સંતોષ છે, મેં પ્રતિક્રમણ કરી લીધા. મેં તો બહુ પ્રતિક્રમણ કર્યા.
મેં ખૂબ પ્રતિક્રમણ કર્યા, એટલે મારું કામ પતી ગયું. પણ તમારું કામ પ્રતિક્રમણ કરવાનું છે કે જ્ઞાતાવસ્થા રહેવાનું છે? એ ફાઇલ નંબર 1 ને ખાલી આ વાત જ કહે છે ફાઇલ નંબર 1 સાથે કે ભાઈ આ પ્રતિક્રમણ કરો. પછી ફાઇલ નંબર 1 પ્રતિક્રમણ કરે, આપણે જ્ઞાતાવસ્થા એટલે બધા પરમાણુ શુદ્ધ થાય. હવે આ દાદા રમતા રમતા કેટલી મોટી વાત આપણે પીરસી દે છે, પણ આપણે પકડીએ મિકેનિકલ. આપણે દાદા પ્રતિક્રમણ કરવાનું કીધું, ચાલો પ્રતિક્રમણ કરી બીજાને સલાહ આપીએ કે ભાઈ આવું થાય છે ને, કઈ પ્રતિક્રમણ કરશે ને. પછી આપણને થાય કે દાદાની વાતમાં સમજાવી દીધી. એટલે આ જે દાદાનો સામાન્ય પ્રયોગ છે ને, દાદાના એક એક પ્રયોગ આમ સામાન્ય ભાવે જ આપેલા છે. રમતા રમતા આપણે આમ આવે ને એટલે થાય કે અમને આ કહેવા જોઈએ એટલે કઈ. તો આ કેટલું મોટી વાત કરી કે દિવસમાં 10-15 વાર ફાઇલ નંબર 1 સાથે થોડી વાત કરી લેજો. એટલે તમે ફાઇલ નંબર 1 થી છૂટા એટલો સમય તો શુદ્ધાત્મા ખરા કે વાત કરી લે. અને વાત કહીને આજે શુદ્ધાત્મા છૂટા પડે કે પછી જાગૃતિ 2-4-5 મિનિટ તો રે કે ના. કે આટલી શરૂઆત થઈ તો મોટું થઈ ગયું. અને આવી રીતે શરૂઆત થાય એનો જે આનંદ રહે એ આનંદના આધારે પછી અંદર ચાલે. એટલે આ દાદા ભગવાનનો એક બહુ મોટો આ પ્રયોગ કે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરી. હવે બધાને આવશે હાઈ નથી ભણતા, સ્થિર થઈ ગયા. જૂના મહાત્મા સ્થિર થઈ ગયા. એ ફાઇલ નંબર 1 પ્રતિક્રમણ કરે એમાં આપણે ક્યાં વાંધો છે? ના કરે એને કહેવાય ખરું ભાઈ પ્રતિક્રમણ કરો. એમ પેલો વેર બાંધશે કહીએ, આ વેરને લઈને સંસાર ઉભો થયો છે. આ વાત જ કહેવાય છે ને આપણે. એટલે પણ સોરી પહેલા આવીને એમ કે વેપારીને મળ્યો અને પછી એમ કે મેં આના પ્રતિક્રમણ કરી નાખ્યા, એટલે એને જ્ઞાતા દ્રષ્ટા રહ્યા વગર કર્યા, એટલે એનો કઈ નથી. એ તમારું એટલે એનું શું છે કે એને મિકેનિકલી પણ દાદાએ કહ્યું કે પ્રતિક્રમણ કરવાનું, તમને હિસાબ વગર ભેગા થતા નથી, બરાબર. આપણે પ્રતિક્રમણ એટલે તમારી ભૂલ થઈ ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે. હવે તમારી પાછલી ભૂલે સામે આવી તો એ સમજણ પડે કે પાછલી ભૂલ છે. પણ નોર્મલ જ વ્યવહાર છે ત્યાં તમે બધું પકડી રાખો અને પછી બીજું જ્યાં રાખવાનું હોય ત્યાં તો કશું રહે જ નહીં. એટલે આખું ગોરું શાકમાં જાય એના કે એવું ના હોય. આપણે જાગ્રત હોય. કેટલા વર્ષો જતા રહ્યા હવે આગલા સ્ટન્ડમાં જવું પડે ને, સમજાયું ને? હવે હા બિલાડીનો એનાથી સારી સમજણ પડી. હા પડી ગઈ, પણ પડી ગઈ તમને. હા તમારી જોડે રાખો તો બધાનું કામ પાટી જવાય. તમારું કામ કેટલું પણ ટાઈમ ઓછો છે ને, ટાઈમ કટોકટ છે મારે. ભાઈ મારે કેસવાનું છે, મારે સાંભળવા છે. આ પૂછો તો કશે તમે આપણે એવું કહી કે આપણાથી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરો, રાઈટ? અને આપણે કરીએ પણ ખરા, પણ સમટાઈમ્સ યુ આર આપણો ઇન્ટેન્શન પણ નથી કોઈને કશું હર્ટ કરવાનું, એમની જાતે જ દુઃખી થઈ જાય. અને ઘણી વાર ઘણી પ્રકૃતિ એવી હોય કે આપણી શાંત પ્રકૃતિમાં કાંકરો નાખવાનો, પછી કેવી રીતે પ્રતિક્રમણ એનું કરવાનું? આપણા બરાબર છે. આવા સંજોગ આવે ને તો કે આ શું થાય, એટલે શું આપણે કઈ જ રાખવાનું. આપણને આમ થાય, આપણને આમ થાય, પણ આપણને આમ કરે એવું નહીં. તમારે વાત જ રાખવાની રંગાબેન જોડે કે ભાઈ રંગાબેન તમારી સાથે આવું કરે છે નહીં, એમ આવી રીતે વાત કરો ને એટલે છૂટું પડી જાય. છૂટું પડ્યું ને એટલે તમારા તરફથી કઈક રોંગ હોય ને એમાં તમારી સહી ના આવે. તમારા તરફથી એને મન વચન કાંઈ દુઃખ થયું એમાં તમે એગ્રી નથી, એટલે 50% પ્રતિક્રમણ તો તમને વગર કશું બોલે થઈ ગયું, કારણ કે તમારો અભિપ્રાય બદલાઈ ગયો.
અભિપ્રાય હવે દુઃખ આપવાનો કે એને હર્ટ કરવાનો રહ્યો નહીં. સમજે? અભિપ્રાયને દુઃખ આપવાનું ના રહ્યો. એટલે 50% પ્રતિબંધ તો ખાલી જોવાથી થઈ. પછી તો શું કે આપણે થોડા કાચા પડીએ ને, આપણે જ્ઞાતા સમજવા કાચા પડીએ. એટલે પછી દાય તો ભાઈ તેનો શુદ્ધાત્મા જોઈને આ ફાઇલ નંબર 1 ને કહેજો માફી માંગી. એટલે આપણું જ્યાં છૂટા પણ પાકું થાય, આપણું કપડું બરાબર ધોવા. કારણ કે આપણે હજી તો નવા નિશાળે કરીએ. આપણે બોલીએ ખરા કે અમે જોઈને જાણ્યું બોલીએ ખરા, એ તો દાદા ચલાવી લે. હા બોલો. જ્ઞાતા રસ્તામાં રહો, જ્ઞાતા રસ્તામાં રહો, તો એનો સચોટ રસ્તો બતાવો કે જ્ઞાતા તમને આવું દાદા વારંવાર કે આ દાદાઓ વારંવાર કહે ને જ્ઞાતા રસ્તામાં રહો, જ્ઞાતા રસ્તા, જ્ઞાતા રસ્તા રહો, એ તમને તો નક્કી થઈ જાય કે આવું જ્ઞાતા રસ્તા રહેવા જેવું છે. એટલે ભાઈ જ્યાં જ્યાં જ્ઞાતા રસ્તા પર નથી રહેતું એ તમને દેખાવાની શરૂઆત થાય, અને દેખાવાની શરૂઆત થાય ત્યાં ઊંચે અને પાછું ત્યાં નિશ્ચય થાય એટલે તમે પગથિયાં ચડવામાં. શું છે? એટલે લાગે એવું કે દાદા તો એમ કે જ્ઞાતા રસ્તા રહેવાનું કે છે, વારંવાર કે છે, તો બરાબર છે. તો આપણો નિશ્ચય કરાવે. દાદા એ છે ને બધી આખું બધા મહાત્મા એકદમ પોઝિટિવલી લીધું છે. એની પ્રકૃતિમાં કશું કરવાનું ના હોય ને, એટલે આમ પ્રકૃતિ પેલી હોય આમ લેઝી હોય ને કે આમ લેઝી એટલે આપણો નિશ્ચયમાં એને પ્રમાદ કહેવાય, વ્યવહારમાં લેઝી કહેવાય, આળસુ કહેવાય. તો પણ દાદા એને સાચીને એક જ નાખે. પેલી એક વાત હતી ને, મેં બહુ વખત પેલા કરેલી. બરોડામાં એક મહાત્મા હતા, પછી ઘણા વર્ષો થઈ ગયા. એ વખતે 20-25 જણ માંડ આવતા સત્સંગમાં. તો જ્ઞાન લીધું પછી અઠવાડિયે 4-5 દિવસ પછી અઠવાડિયે દાદાએ પૂછ્યું કે 5 આજ્ઞા યાદ આવે છે? ના, યાદ નથી આવતી. એક હું શુદ્ધાત્મા યાદ તમે યાદ આવ્યા કરો, બીજું કશું આજ્ઞા વખતે યાદ આવતી નથી. સમજે? હવે કે ખોટું કે છે, એનો અનુભવ કે છે. હવે આવું જ્ઞાન આપ્યું હોય ને આજ્ઞા હાજર ના રહેતી હોય તો આપણે તો કમાન છટકી જાય. ચાલો આટલી બધા મહેનત કરી આ છે તે છે, આજ્ઞા કશું એ નથી. દાદા કેટલું પોઝિટિવલી રહે, કશો વાંધો નહીં. કે એક કામ કરજે આજથી કે તું સવારે ઉઠે 5 વાર દાદા પાસે શક્તિ માગી લે કે હે દાદા ભગવાન, મને આપની 5 આજ્ઞામાં રહેવાની શક્તિઓ આપો. રાતે હોઈ જાય તો સુતા પેલા માફી માગીને હોઈ જજે કે દાદા ભગવાન, આખા દિવસમાં આપણી 5 આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાઈ હોય એના માટે માફી માંગુ. અને જોવાનું ના કહ્યું કે તું જોઈ લેજે. અમે તો દોડના પણ થી અમે કઈ ગયા જોઈ લેજો. દાદા એવું પણ નથી. પણ એક વસ્તુ છે કે દાદાએ જેટલી વસ્તુ આપી છે ને એ આખી એમને પોતે આખું બધું દેખાવું છે ને આપેલું છે. એટલે તમે આવો સામાન્ય પ્રયોગ પણ કરો ને, લાગે એકદમ સિમ્પલ કે આ તો શક્તિ જ માગવાની છે, પણ નંદાબેન તમે ઉઠીને જેવું સવાર શક્તિ માગો છો ને, એટલે એક તો પહેલો તમારો લઘુભાવ ખુલ્લો થાય. લઘુભાવ આપણે કોઈની પાસે માંગીએ ક્યારે? આપણી પાસે ના હોય, એની પાસે હોય, એટલે એ મોટો આપણે નાના થાય કે ના થયા, તો કે આ લઘુભાવ ખુલ્લો થતો જાય, એટલે આ નિકાલી અહંકાર ધોવાતો જાય. બીજું એને જાગૃતિમાં આવે કે હું મારી આજ્ઞામાં રહેવાતું નથી ને આજ્ઞામાં રહેવું જોઈએ. અને 5 વાર શક્તિ માગે એટલે અંદર આટા વીટાય, એટલે અંદર નિશ્ચય પાકો થતો જાય કે આજ્ઞામાં જ રહેવા જેવું છે. પછી એને કોઈ ટેન્શન રાખ્યું કે આખા દિવસ ચૂકી ગયો, આમ છે આ તમને એમ લાગ્યું 10-15 વાર જોઈ લેવું. તમે તો હાયર સ્ટાન્ડર્ડ એટલે તમને કીધું. તો પેલા તો નવા હતા તો કે એમને કશું કીધું, પણ શું કીધું કે રાતે સુતા પેલા માફી માંગીને સુઈ જાય.
સુતા પેલા માફી માંગીને સુઈ જાય એટલે એની સિન્સિયરિટી ઉભી થઈ કે ના થઈ? સવારે શક્તિ માગે છે, રાતે માફી માગીને સુઈ જાય છે, એટલે જે શક્તિ માગે છે એના માટેની સિન્સિયરિટી ઉભી થઈ. હવે આ સિન્સિયરિટી ઉભી થાય એટલે રિઝલ્ટ આવે કે ના આવે? આવું સહેલું સહેલું દાદા શીખવાડ્યું. આપણને પેલી ટેવ પેલી અઘરું કરવાની હોય થોડી. આપણને કે મહેનત કરીને મળે તો સારું હતું. એટલે આપણે જે થોડા હાયર સ્ટેન્ડર્ડમાં ગયા એના માટે આવા થોડા પ્રયોગ મૂક્યા કે ભાઈ આ થોડી થોડી વારે ફાઇલ નંબર 1 જોડે વાત કરી લે. તો ફાવે ના ફાવે? ફાવે તો કરી છે 5 મિનિટ વાત. તમને જે કહ્યું ને કે રાજા પૂછે ને તો બેના 5 જગ્યા ભરાશે ને તારાથી, તમે હા પાડો ને અંદર સહી થાય છે તમારી. તમને લાગે કે આપણે બીજા શું લાગે ખાલી આમ દાદા પૂછે જ છે, એવું નહીં. દાદા બહુ પાકા હતા. દાદા જાણે કે આ કલયુગનો માલ છે, ઠેકાણું જ નથી અને એને કોઈ ગરજ નથી. આપણે શું ગરજ હતી? દાદા પાસે કે જ્ઞાનની કે કશી ગરજ હતી? આપણે ગરજ નથી. આ તો ખાલી દાદાના પ્રેમથી આપણે બંધ થઈ ગયા. વાતો તો ભાઈ ધીરે ધીરે સમજી. પણ દાદા કહે કે આજ્ઞામાં રહેશો એટલે શું થાય? અંદર તમારી સહી થાય કે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે. પછી એમ કરતા કરતા આજ્ઞામાં રહેવાનું ચાલુ. અને પછી આ પ્રયોગ બતાવ્યો કે દિવસમાં 10-12 વાર 2-4 5-5 મિનિટ આમ જોઈ લેજો, 2-3 મિનિટ. એટલે ફાઇલ નંબર 1 જોડે વાત કરી લેવાની. આપણે કે તડકાવી નથી, આપણે ખાલી વાત કરવી છે. આમ તો આપણે 2 જણ ભેગા થઈ કેટલી ફાલતુ વાતો કરી ના કરીએ. આ ફાઇલ નંબર 1 જોડે વાત કરવા ટાઈમ ના કરે ને ક્યાં ઉભા રહીને વાત કરીએ, બેસીને વાત કરો તો ચાલતા ચાલતા વાત થાય ના થાય. બીજું કામ કરતા કરતા વાત થાય. ગાડી ચલાવતા આવીએ ખંડુભાઈ તો વાત ના થાય કે ખંડુભાઈ ચલાવો, ગાડી ચલાવો, જરા ધ્યાન રાખીને ચલાવજો. હવે કે આપણી ઉંમર છે કે દિવસેથી એલર્ટનેસ ઓછી થાય એ થોડું ધ્યાન રાખજો. આવું બોલવાનું ને, આપણે બોલવામાં જાય છે શું? નોર્મલ વાતો કે વાત કરી એટલે તમે છૂટા પડ્યા. શું વાત કરી ઇમ્પોર્ટન્ટ નથી, વાત કરી તમે છૂટા પડ્યા. છૂટા પડ્યા મોટી કમાણી. એટલે આ પ્રયોગ બતાવે વાતો કરે. એટલે આપણું કામ વાત કરવાનું છૂટા પડવાનું કામ છે. છૂટા પડે એટલે કામ થાય. એ તો સહેલું નથી. વાત કરવાનું સહેલું છે ને. તમે કહો છૂટા પડવાનું અઘરું છે, હું નથી બોલતો. હું સીધું કહ્યું કે વાત કરવાનું સહેલું છે કે નહીં. દાદાએ સહેલું બતાવ્યું નથી બતાવ્યું. પણ તમે પ્રશ્ન શું કહો? છૂટા રહેવાતું નથી. દાદા તારી વાત સાંભળી ને તો એ સારું ધોઈને પી જઈએ, પછી શું થાય? તો પ્રયોગ કરવો છે આપણે. આપણા નવરા છે, બીજું કામ તો છે જ નહીં. અહીંયા છે ને, ક્યાંય જવાનું છે ને, નોકરી ધંધા પર કે મોટેલ પર કે જોબ પર 5-10 મિનિટ પ્રયોગ કરીએ. જોવાનું ફાઇલ નંબર 1 જો વાત કરવાનું. તૈયારી છે બધા મોટી ઉંમર થાય એટલી હાઈ નથી પાડતા કે ના. તો આપણે પ્રયોગ કરીએ. ફાઇલ નંબર 1 સાથે વાત કરવાનો. આજે આપણે સવારથી ઉઠ્યા તો અત્યાર સુધી જે બધું થયું ને તો એ વાત કરી લેવાની. સવારે ઉઠ્યા આવીએ તો મન બતાવે ને હજી તો વાર છે તો ઉઠી જાવ ને, 7 વાગે છે ને. એ આપણે જોવાનું ભાઈ, આપણે કહીએ ભાઈ તમને આવો વિચાર હતો નહીં કે ખાલી આટલી વાત આપણને ખખડાવવા નથી, ખાલી વાત જ કરવી છે આપણે.
પછી વિધિમાં આયા બેઠા તો મને તો બધું બતાવે ને ખરું આ મોડું થઈ ગયું અથવા તો આજે આપણે આવતા મોડું થઈ ગયું. પછી એવું બતાવે કે આ ત્યારે લાંબુ ખેંચાઈ ગયું. પાછું એવું બધા હજી નાસ્તા બી 5 મિનિટ મોડું થઈ ગયું. આપણું કેવું છે, આપણને કામ કરતા તો આવડે નહીં, પણ ઓડિટ કરતા આવડે. ઓડિટ કરતા આવડે જ ના આવડે. એટલે ઓડિટરનું કામ સહેલામ સર, એને વાંધા રચકા જ કાઢવાનું, કશું કરવાનું ના હોય. ઓડિટરને એકાઉન્ટ લખવા આપીએ ને તેની ભૂલ જ થાય. ઓડિટરને એકાઉન્ટ લખતા ના આવે, પણ બધું ઓડિટ કાઢી આપે, ભૂલો વધી આપે. તો આપણે ઓડિટર કોના થવાનું છે? ફાઇલ નંબર 1 ના. એટલે પછી ફાઇલ નંબર 1 ના ઓડિટર થવાનું, એટલે કે એની ભૂલો કાઢવાની એવું નહીં, વાત જ કરવાની જોડે. આપણે ભૂલો કાઢવી નથી. ભૂલો કાઢવા જઈએ ને પાછો આપણો ધંધો બદલાઈ જાય. આપણો ધંધો છે આપણે શુદ્ધાત્મા, એટલે આપણો ધંધો છે જ્ઞાતા દ્રષ્ટા રહેવા. પછી ફાઇલ નંબર 1 ની ભૂલો કાઢવા જઈએ ને તો આપણો ધંધો બદલી જાય. એટલે આપણો ધંધો બદલવો નથી. હવે આ ઉંમરે ધંધો બદલીએ ને તો સક્સેસફુલ ના થાય. માંડ હાથમાં આવે છે ને એ જ પકડી રાખવાનો. એટલે આવી રીતે 10 મિનિટ વાત કરી લઈએ. ફાઇલ નંબર 1 બોલો 10 મિનિટ આપણે જ્યાં ફાઇલ નંબર 1 વાતચીત કરીએ એ દાદા બના શકીએ. हे दादा भगवान, हे श्री सिमंदर स्वामी प्रभु, हे सर्वे शासन देवी देवताओं, आप अमने एवी शक्ति आपो जेथी करीने आ फाइल नंबर 1 એ સવારથી લઈને સાંજ સુધી શું કરી રહ્યા છે એ જુદાપણાની જાગૃતિમાં રહીને એને જોવાની અને જાણવાની શક્તિ આપો. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેવું લાગ્યું? દેખાયું? આ પ્રયોગ કરીએ ને તો આપણે આ ફાઇલ નંબર 1 થી છૂટા પડી જઈએ સૌથી પહેલા. અને છૂટા પડી ગયા તો આપણે અહીંયાથી જ પ્રેક્ટિસ. આ દાદા પ્રયોગ શા માટે કરાવતા હતા કે આપણે છૂટા રહીએ ને તો ત્યારે આપણે આ ફાઇલ નંબર 1 ને બરોબર જોઈ શકીએ. છૂટા ના રહ્યા તો ફાઇલ નંબર 1 ને કઈ ખબર જ ના પડે, આખો દિવસ આમ જ નીકળી જાય. તો આ દાદા પ્રયોગ શા માટે કરાવતા હતા કે આપણે કોઈ દિવસે આ ફાઇલ નંબર 1 છે એવું જોયું જ નથી, અનુભવ્યું જ નથી. પણ હવે તો આપણા હાથમાં વસ્તુ આવી ગઈ છે, છૂટાપડાની જાગૃતિ આવી ગઈ છે. દાદા આને પુરુષાર્થ કહેતા હતા. અમે પછી દાદાને જોયું કે આખી લાઈફ નાનપણથી અમને જોવાનું ચાન્સ મળ્યું. તો હમણાં જે વાત કરતા હતા ને કે આપણે આ ખાવા ઉપરની રસ ઉપર કેવી રીતે જતા રહીએ છીએ. સવારના પોળમાં આમ ફોટા પડી જાય કે આ મીઠું વધારે નાખી દીધું તો મન તો બૂમાબૂમ કરે. પછી આજે તો સંજોગ એવો થયો કે થોડું પેલું ચાખ્યું, એના ચાખ્યા પછી તરત જ પેલી દાદાની વસ્તુ યાદ આવી ગઈ. તો એ સંજોગ દાદા શું કે છે કે આ આવી સરસ વિજ્ઞાન મળ્યા પછી હવે રહ્યું શું કે શુદ્ધાત્મા અને સંયોગ. તો આ બે વસ્તુ જો આપણે નિરંતર લક્ષ્યમાં રહે તો શુદ્ધાત્મા તો રહ્યા સવારે ઉઠીને. પછી હવે એના પછી વિધિ કરતી વખતે જાગૃતિ રહી. પછી જમવાનો ટાઈમ આવી ગયો નાસ્તાનો, તે વખતે આપણે આ સંજોગ ભેગો થયો. આપણે સંયોગ ભેગો થાય તો
તરત જ અંદર રિએક્શન થાય કે ના થાય, તો એ વખતે તરત જ જ્ઞાન હાજર થાય છે કે મને શું થયું કે આજે તો આવો સંજોગ છે, તો આપણે હવે ફાઇલનો નિકાલ કરવાનો છે, પણ આ પછી એટ અ ટાઈમ એટલી બધી વસ્તુઓ સામેથી હાજર થાય જે આપણે એક શેઠ હતા અમદાવાદમાં બહુ મોટા, તો એને ખાવાનો બહુ રસ, એમના વાઈફ કંઈ બી બનાવે ને તો એને ભાવે નહીં ને ગમે નહીં, તો એ સોસાયટીમાં શું કરે, બહુ ગુસ્સાવાળા આમ થાળી બહાર ફેંકી દે, થાળી બહાર ફેંકે તો તે વખતે તો બધા સોસાયટીમાં બધા હોય, બધાને ખબર પડે કે નહીં આજે થાળી બહાર આવે, તો બીજા ત્રીજા દિવસે આમ થાળી બહાર આવે, પણ એમને વાઈફ એમને જ્ઞાન મળી ગયું તો એમને તો તરત જ હાજર થાય કે મારો આવો સંજોગ આજે ભેગો થયો છે, આજે તો હવે આ ફાઇલ નિકાલ કરવી પડશે, આજે બૂમાબૂમ થશે, પછી શું કરે બધા વાસણો ત્યાંથી બહારથી લઈને પછી સાફ કરીને મૂકી દે, પછી એ તો ગુસ્સામાં જતા રહે, પછી બહાર ખાઈ આવે તેમ આમ કેટલી વખત આવું ચાલતું હતું, તો પછી એક દિવસ એમને વિચાર થયો કે આ મારા ભાઈ કેવા છે કે આટલું બધું બૂમાબૂમ કરું છું, ખાડીઓ ફેંકું છું, તોય કશું બોલતા નથી, કારણ કે એમને સૌથી પહેલા દાદા પાસેથી જ્ઞાન મળી ગયું, હવે એમને સમજણ મળી ગઈ, તો એ સમજી જાય કે મારો હિસાબ છે, હવે આ હિસાબનો તો નિકાલ કરવું પડશે ને. એને એક દિવસ પ્રશ્ન થયો કે હું આટલું બધું બૂમાબૂમ કરું છું, થાળીઓ બહાર ફેંકું છું, તમે તો કશું બોલતા નથી, તો પછી એમને મેં કહ્યું મને તો દાદા પાસેથી એક વસ્તુ સમજણ મળી છે કે આ મારો હિસાબ છે અને મારી છૂટકો જ નથી, તમને હું રોજે તમારી પાસેથી માફી માંગુ છું, મને કશું બનાવતા આવડતું નથી, તમે કહેતા હો તમે કોઈ કૂક મૂકી આમ કરી, પણ પછી એવી કન્ડિશન ના આવે કે કૂક મૂકી શકાય, પણ એવી રીતે મારે દાદા એવી વસ્તુ સમજણ આપી છે જેથી કરીને હું ફાઇલ તરીકે નિકાલ કરું છું. ત્યારે એમને કહ્યું કે આ કેવા એવા પુરુષ છે કે જેને એટલી મોટી સમજણ આપી છે, નોર્મલી તો ઘરમાં કેટલી બૂમાબૂમ થતી હોય આવી રીતે, પણ આ કશું બોલતા નથી, એ તો એને મળવા જેવું છે. એ દાદા પાસે લઈ ગયા તો દાદાને તો તરત જ ખબર પડે, અને એ વાઈફ એમને દાદાને વાત બી કરે કે દાદા આવું થાય છે, કે તમે આવું આવી રીતે ક્ષમતા રાખો છો એટલે બરોબર છે, તમારું જ્ઞાન બરોબર છે, આપણો હિસાબ પૂરું કરો. તો એની જોડે વાત કરી, દાદાને તો પહેલાથી ખબર હતી કે આ બધી વસ્તુ છે, તો આખું બેકગ્રાઉન્ડ પહેલાથી ખબર હોવાના કારણે દાદા બધી વાત સમજાવી, પછી દાદા ડાયરેક્ટલી વાત ના કરે પણ ઇનડાયરેક્ટલી બધી વાત કરે, તો એને તરત જ પકડાઈ ગયું કે આ 2.5 ઇંચની જીભ ઉપર આપણે ખાઈએ છીએ, એના પછી વસ્તુ અંદર જાય છે, પછી એના પછી કઈ ટેસ્ટ આવે છે, અહીંયાથી અંદર ગયું પછી તો રામધારીમાં એમને તો ઠેઠ સુધી લઈ ગયા. હવે આપણે આ બધું ખાવાની રુચિ ઉપર આટલી બધી માથાકૂટ કરીએ છીએ, અને પછી તો આમ આટલું ભારે શબ્દ બોલ્યા કે તમને ખબર છે આ ખાધા પછી શું થાય છે, પછી સવારે શું થાય છે, સવારે એવું ગંધાય કે આપણે પોતે બેસી ના શકીએ બાથરૂમમાં. ખાધા પછી આની આવી રીતે છેલ્લી દશા આવે છે, એના માટે આટલી માથાકૂટ, આટલી બધી વળવળ. ત્યારથી એ બધી વસ્તુઓ એની આખી વસ્તુ હાથમાં પકડાઈ ગઈ. એ 2-4 દિવસમાં તો બધી થાળીઓ બહાર આવવાની બંધ થઈ ગઈ. તો પછી બધા સોસાયટી વાળા વિચારમાં પડી ગયા કે આ ઘરમાંથી રોજે સવાર સાંજ આ થાળી બહાર આવતી હતી, હવે થાળી કેમ નથી બહાર, આ શું થઈ ગયું, શેઠ બીમાર થઈ ગયા છે કે શું થઈ ગયું છે? તો કે બધા પૂછવા બધા ગયા બધા અંદર. તો એને આખી બધી વાત કરી કે દાદા મને આવી રીતે આખું વિજ્ઞાન પ્રાપ્ત થયું, આખી મને સમજણ મળી છે. તે પછી તમે બિલીવ નહીં કરશો, આખી સોસાયટીમાં એક મહાત્મા ત્યાંથી દાદા પાસેથી જ્ઞાન લીધું કે આવી વસ્તુ તો બની જ નથી, આ આશ્ચર્ય બન્યું છે. થાળી બહાર આવવાની બંધ થઈ ગઈ એટલે આ કેવી વસ્તુ કહેવાય. એટલે દાદા શું કહે છે કે આ આટલી નાની સમજણ છે, આપણે આખો દિવસ આ નાની વસ્તુ પર કેટલો બધું ઉપયોગ ગુમાવીને અને પછી ઘરમાં કચરા કરીએ, અથડામણ કરીએ. દાદા શું કહે છે કે અમારે કેવું હતું, અમે જોતા હતા મામાની કોળમાં, તો કોક દિવસે હીરાબાએ કઈ મીઠું વધારે નાખી દીધું કઢીમાં, અને ત્યાં ભાદરણ ગામમાં અહીંયા વડોદરામાં મામાની કોળમાં કેવું હોય કે પેલું એક રૂમ છે, પછી વચ્ચે રૂમ અને છેલ્લા એન્ડમાં રસોડું હોય, આમ લાંબા ઘર હોય. તો અમે બેઠા હતા સવારની કોળમાં, તો દાદા જમતા હતા, મીઠું વધારે પડી ગયું હતું, તો આમ કરીને જોયું કે
તેથી કઈ હીરામાં જોતા તો નથી. આમ કરીને ગ્લાસમાંથી થોડું પાણી નાખીને આંગળીથી કાઢીમાં આંગળી ફેરવી દીધી અને એના પછી કઢી નોર્મલ થઈ ગઈ. મીઠું બહુ વધારે નાખ્યું, ડબલ નાખાઈ ગયું. ઘણી વખત થઈ જાય આવું બધું. તો અમે બધા હેરાન થઈ ગયા કે આ દાદા શું કરે છે, કે મીઠું વધારે હતું ને હીરાબાને ખબર પડે તો પછી અમને એવું લાગે. તો પછી શું કહે છે, તો એ ખાશે તો એને તો ખબર પડશે ને. તો પછી કે આટલું બધું મીઠું નાખ્યું તો તમે કશું કીધું નહીં અને તમે ખાઈ ગયા બધું, એમાં કહેવામાં શું વાંધો? કે અમને તો ખબર હોય, તમને ખબર પડશે એટલે નેક્સ્ટ ટાઈમ તમે ઓટોમેટિક કરશો. હવે આ બીજી વસ્તુમાં આપણે બીજી રીતે બેઠા હોઈએ, કેટલી કકડામાં તમને કશું શીખવાડ્યું નથી, તમને કશું બનાવતા આવડતું નથી, શું ને શું બોલી નાખે. આખા જગતમાં આવી બધી સિસ્ટમની અંદર દાદાએ જે આટલી સમજણ આપી છે, જેથી કરીને અમે ઘરમાં સ્વરૂપ રીતે રહી શકીએ છીએ. હવે એટલા માટે દાદાએ કહ્યું કે હવે રહ્યું કશું નથી આ વિજ્ઞાન બની ગયા પછી. હવે શુદ્ધાત્મા અને સંયોગ, જે સંયોગ ભેગો થયો છે એનો વિયોગ થવાનો જ છે. આપણે નાસ્તો કર્યો, હવે 2 મિનિટમાં ખબર પડી અને પછી સંયોગ જતો રહે, હવે યાદ બી નથી કીધું વધારે. એટલે આ દાદાની સાયન્સ સમજવા જેવું છે. એના પછી આપણે ફરી બીજો સંયોગ આવશે, ત્રીજો સંયોગ આવશે. એટલે આખો દિવસ જુઓ અને જાણો શું બની રહ્યું છે. આવું જબરજસ્ત વિજ્ઞાનને તમને આપે. એટલે આ આપણી વસ્તુ આપણે મળી ગયા પછી આપણે દાદા કે છે આટલું જ પુરુષાર્થ કરવા જેવું છે. આખો દિવસ રતાનંદજી વાત કરીને કે વાતચીતનો વ્યવહાર રાખશો ને તો ઓટોમેટિક છૂટાપણું રહેશે. વાતચીતનો વ્યવહાર બહુ દાદા જબરજસ્ત હથિયાર આપેલું છે છૂટાપણામાં રહેવા માટે. એટલે આપણે આ પ્રયોગ એટલા માટે કહેતા હતા. ખાવા ઉપર તો દાદા કેટલી બધી વસ્તુ કહેલી છે. મારા ઘરમાં બી રોજ આ કકડાટ થાય. 7 ભાભીઓ મારા ઘરમાં આવી તો દરેકનું બનાવવાની રીત જોઈ. 4 જણા રોજે ટેબલ ઉપરથી ઉઠીને જતા રહે. હવે પછી કરવાનું શું? પછી મારા મધરે બહુ ઇન્ટેલિજન્ટ, એને શું કર્યું કે રોજે ભાભીને કહ્યું કે તમારે આજે ટર્ન તમારો, અને જેથી કરીને એટલીસ્ટ તમારા એ દિવસે તમારા હસબન્ડ જે જેમને ગમતું એવું બનાવી શકો. કારણ કે પેલો રોજે 7 દિવસ સુધી જમવાનું બરોબર ના માને, એ ઉઠીને જતા હતા. એટલે આ વિજ્ઞાન શું કહેવા માંગે છે? ગમે તે રીતે આ ફાઇલનો નિકાલ કરો. આ ફાઇલનો જ્યાં સુધી તમે ક્લેમ પૂરું ના કરો એટલું ગુમ કર્યા કરશે. એટલે આપણે આવી રીતે દાદાની આવડત શીખવા જેવું છે. અમે શું કરીએ કે દાદા હોય તો દાદા શું કરે? એ પછી એ કારણ કાઢ્યું કે દાદાના આશય મુજબ જીવન જીવવા જેવું છે. દાદાનો આશય શું હોય કે ઘરમાં કોઈને દુઃખ ના થાય એવું મારું વ્યવહાર હોવું જોઈએ. મારા મન વચન કાયથી કોઈને દુઃખ ના પડે એવું આપણું વર્તન હોવું જોઈએ. એ દાદાનો આશય હતો. આ વિજ્ઞાનનું બેઝમેન્ટ છે. અને બીજું વ્યવહાર તો સૌથી પહેલા દાદા એને ભાર આપતા. સૌથી પહેલા વ્યવહાર સુંદર હોવું જોઈએ, વ્યવહાર આદર્શ હોવું જોઈએ, જેથી કરીને કોઈ આંગળી ના છે. બરોબર છે? તમને કઈ આમ પ્રશ્ન થાય બોલજો. કોઈને કઈ કેવું હોય તો કોઈને કેવું હોય કે આ બરોબર છે વ્યવહારમાં? બધાએ વાતચીત કરી કે નહીં? હા, વાતચીત કરવી જોઈએ. આપણે કીધું વાતચીત કોણ કોની જોડે કરે? હા. 5 નંબર એક સાથે વાતચીત કરે. પ્રજ્ઞા શક્તિ દાદા જે બેસાડી આપી છે ને, જેને જાગૃત કરી છે, એ તમને તરત જ સાવચેત કરે. હવે તમને આ પેલું મીઠું વધારે આવ્યું ઉપમામાં, તો પ્રજ્ઞા શક્તિ તરત જ મીઠું વધારે છે, તો આપણે પછી તરત જ એને જવાબ આપ્યો કે આપણે કઈ રોજે આવું મળે છે? રોજે આવું મળે છે? મહિનામાં 15 દિવસ, આપણે આખા વર્ષમાં આવા 3 દિવસ મહાપરાણે આવ્યા છે. અને પછી આપણે આવો સંજોગ છે, કેટલાને અહીંયા આવવું હોય તો કોઈ સંજોગ એમને અહીંયા આવવા ના દે, પણ આપણે અહીંયા કુદરત લઈ આવી છે, તો આપણે 3 દિવસ તો ખાસ ગુરુ પૂર્ણિમા છે તો આપણે ઉપયોગમાં રહીએ. તો ઉપયોગમાં રહીએ એટલે આપણે આની સાથે વાત કરીએ કે આપણે રોજે કઈ આવું મળે છે, અને આવું તો સરસ છે. કઈ પણ રીતે આપણા ઘરમાં ભૂલ નથી થઈ જતી. લોટરીનું ઇનામ લાગે. આજે તો ઇનામ લાગે. હવે તે વખતે જયારે ખબર પડે છે ત્યારે તો આપણે જ્ઞાનમાં આવીએ છીએ, ત્યારે આપણે ઉપયોગમાં આવીએ. નહીં તો રોજે આપણે આ લોટરી ના લાગે, સરળ રીતે ચાલતું હોય તો કઈ જાગૃતિ રહેતી નથી. દાદા કે પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે આપણે જબરદસ્ત જાગૃતિ પ્રગટ થાય. એટલે આપણે તો એ દિવસે લોટરી લાગી કહેવાય કે રોજે તો આવું મળતું નથી આપણને.
એટલે આવી રીતે એમની સાથે વાતચીત કરીએ. દાદા હોય તો શું કરે? દાદા હોય તો હીરાબાને વળે કે ના, દાદાએ તો કેવી રીતે નિકાલ કર્યો, પાણી નાખીને આગળથી ભરાવી દીધું. બરોબર. એટલે આપણે શું છે, આને કઈ સમાધાન આપવાનું છે. આ ફાઇલ નંબર તમે સમાધાન આપો ને એટલે એકદમ શાંત થઈ જશે. સમાધાન નહીં આપો તો પછી બધી બુદ્ધિ ચાલુ થાય. તારા માએ કશું શીખવાડ્યું નથી, આમ નથી કર્યું, જે બોલે તે બોલી કાઢે. કારણ કે ઘણી થઈ ગયા ને એ દાદા વારે ઘડી બોલતા, ઘણી પડવાનું ઘણી પડવું રાખે એટલે પછી ઘરમાં કશાય. એટલે આ અલગ તમે આખો દિવસ આ પ્રયોગ રાખતા. એમ પટેલ સાહેબ શું કરે છે? એટલે આ રીતે જો ઉપયોગ રાખીએ તો આપણે છૂટાપણું રહે. અને છૂટાપણામાં રહ્યા પછી તો આપણે શું થાય? એનું આત્માનું અનંત સુખ ઉભરાય. અને ફાઇલમાં એકદમ એકાકાર થઈ ગયા તો પછી આત્માનું સુખ બધું કશું યાદ જ ના આવે. એટલે વાતચીતનો વ્યવહાર રાખો, આખો દિવસ વાતચીત રાખો એટલે તમે છૂટાપણામાં રહેશો. અને છૂટાપણામાં રહ્યા તો આપણે આનંદ ઉભરાશે, આત્માનું સુખ અનુભવાશે. તો બધા વાતચીત કરી કે ના કરી? એકબીજાને તો કહો તો ખરા શું વાત કરી. હા બોલો, માઇક આપો. હા એકચ્યુઅલી લંડન થી આજે આપણે પેલા ચાન્સ આપવો પડે. હા ના આવે કુસુમભાઈ ના જ વાત તમે શું વાત કરી? આપણે ટુ ધ પોઈન્ટ વાત કરો. તમે શું વાત કરી? મારા પુરુષે જોયા, સવારથી જે વિચાર્યા વાત શું કરી? મેં દોસ્તો ક્યાં પૂછ્યું? I told myself, આ જે જોયું એ માફી માંગો, હવે વધારે એલર્ટ રહો, આવું થાય નહીં ફરી. લાઈક એક્ઝામ્પલ શોર્ટ થયું તો મારી જાતને હું કોઈ સવાલ લાગે કે સારું દંત તો વધારે જ ખાવાનું છે, ડોક્ટરે કહ્યું છે, તો આ તો ઓટોમેટિક જ થઈ ગયું. બીજી શું એટલે have to be positive અને જોવાનું બધું કે આપણે ભૂલો ક્યાં થાય છે. આપણે જોવાનું બાજુ મૂકી દો, આપણે ખાલી વાતની જ વાત છે. શું વાત કરીએ છીએ? તો મારી લાઈન ફેરવી ના નાખો. શું વાત કરી એટલું જ બહાર જવાનું. આપણે જયારે બહુ ડિટેલમાં ઉતરીએ છીએ. આજે દાદાનો જે પ્રયોગ છે ને, ખાલી વાત કરવાનો. આપણે શું દાદા શું વાત કરજો, દાદાનો આશય શું છે? તમે વાત કરીને શું વાત કરી ઇમ્પોર્ટન્ટ નથી. વાત કરી એટલે તમે છૂટા પડે. વાત એટલે તમે શુદ્ધાત્મા થયા. એટલે આપણે આ અનુભવ કરવા માટે આ 10 મિનિટ કરી. ખ્યાલ બરાબર છે? તો આગળ બોલો. ખબર પડી પછી આ મારી પ્રકૃતિ છે કે મને કહ્યું કે અમુક વિચાર ફરી આવે. I have to put that aside. કે ના અત્યારે હું હમણાં કોન્સન્ટ્રેટ કરું છું. આ મારી સેલ્ફ જોડે વાત કરવાની છે. કાલના વિચારને આજે આવવાની જરૂર. In all honesty, that's what that was coming up to. જાત સાથે વાત કરતી હતી. એ બી કેવું પડી કે એટલે વિચારો કેમ આવે છે? એટલે વાત કરે ને કે ભાઈ આ એકને બીજા હું કર્યા કરું, વર્તમાનની વાત કરું ને આ તમે સાધન નાખો કે ભાઈ આ આપણે કઈ રીતે વાત કરવી પડે. આમ ફ્રેન્ડલી વાતો કરવાની. આપણને ખખડાવવાનું નથી, પાણી નથી આપણે, આપણને સુધારવા નથી જવાનું. એ તો જેટલું જો જ્ઞાતા હશે સુધરી જવાનું છે ને, કે સુધારવાનું છે. ફાલ્ગુની પેલા સુધારવાના છે ને, તમારે સુધારવાના છે. હા તમે એટલે આપણે જે સુધારવા જઈએ તો બોજો આવે. સુધારવા જઈએ બોજો આવે. દાદા એ વાત કઈ નોર્મલ વાત છે કે આ તો કે ઉપમા ખાધો મીઠું વધારે આવ્યું તો શું કરવાનું કે ભાઈ સેવ હોય એટલે ના પાય, બાપા સેવ નહીં તો પેલો શું કે ટોસ્ટ હોય ને ભૂકો કઈ નાખી દો, સરસ ખૂબ ટેસ્ટી થઈ ગયું, નવો ટેસ્ટ ડેવલપ થઈ ગયો. એટલે આપણે એક ખાલી કોમન સેન્સ વાપરવાનું છે. કોમન સેન્સ વાપરે એટલે ભૂલ ના દેખાય. કોમન સેન્સ વાપરી એટલે એડજસ્ટમેન્ટ લેવું. એડજસ્ટમેન્ટ લેવાનું. એટલે આવું આવી વાત કરી, બીજો પ્રસંગ આવે એમાં બીજી વાત કરવાની, ત્રીજી વાત ત્રીજી વાત કરવાની. ખાલી વાત જ કરવાની છે. એટલે ખાલી વાત કરો ને ત્યાં લોડ ના આવે. તમને કીધું ખાલી આ ફરવા ખાલી ફરવા જવાનું તો કશું લોડ આવે. કીધું આ ફરવા જાવ ને આટલું આટલું ખરીદતા આવજો, મોલમાં ત્યાં લેતા આવજો, કેટલું શાકભાજી આ લઈ આવજો એવું કીધું હોય તો પછી લોડ ને ખબર લાવવાનું છે, ભૂલી ગયા
લીધા ને આ તો બધા બહેનોએ કીધું એ 5 વસ્તુ, પેલા ભાઈઓ લઈ જાય 3 વસ્તુ, અથવા જે ના કહેવાય લઈ જાય, કીધું એ ના લાવે, એવું બધું થાય. એટલે લોડ આવે. આપણે તો ખાલી વાત જ કરવાની, એને સુધારવા માટે નહીં, ખાલી છૂટા પડવા માટે જ વાત કરવાની કે ભાઈ તમને ગુસ્સો આવી ગયો, ભૂલ કાઢી નહીં ગઈ, ખાલી આટલી જ વાત કરવાની. આ એટલો સિમ્પલ પ્રયોગ છે ને કે કોઈ જાતનો લોડ આવે નહીં, પણ તમે છૂટા પડી ગયા. એટલે આ છૂટા જેવા છૂટા પડ્યા એની સાથે આનંદ ઉભો થાય. આ બરોબર. હા 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 હા, શું વાત? બરાબર. હા બરાબર. ચાલો મારો પેપર ફોડી નાખ્યો. જો બે પાછળ પ્રશ્નો હારા કરે એટલે આગળ આવી જતા હોય. હા જો છે ને, સવારે લગભગ હું 5:15 ઉઠ્યો, એટલે આમ અજવાળ થઈ ગયેલું, આમ ફ્રેશ હતો. એટલે પછી મનમાં વિચાર આવ્યો, પેલા કેટલા બચ્ચો ટાઈમ જોયો છે, 5:15 થઈ ગઈ. એટલે મનમાં એટલે વિચાર આવ્યો કે આજે તો 7 વાગે જવાનું છે ને, ત્યાં 7 વાગે પહોંચવાનું છે. ઓકે, એટલે આ વિચાર તમને મને આવે ને, હવે તમે મારતા જોઈ મારતા વિચાર એ શું કરવું છે? તો પછી કે બપોરે આરામ તો મળવાનો નથી, કે બપોરે આરામ મળવાનો નથી. આ લોકો ટાઈમ સ્કેડ્યુલ એવા ગોઠવે બપોરે આરામ ચોખ્ખા આડા પ્રમાણે સમય મળવાનો નથી, કે હોઈ જાવ પાછી. ઓકે, પાછું મારી સાથે બિહારી આંટી હોય, એ વોશરૂમમાં જાય તો અડધો કલાકે નીકળે. એટલે પછી મન શું બતાવે, પેલા આપણે ઘૂસી જઈએ, કે સમજે, પેલા આપણે જતા રહીએ. પાછું મને એવું બતાવે કે નાવા જશે ને બધું ભીનું ભીનું કરશે, પછી આમ જ બહાર નીકળી જશે. એના કારણ કે આપણે પેલા જતા રહો. એટલે આ બધું જ બતાવે, ત્યાં બતાવે. હવે આ બતાવે એટલે આપણે વાત કરવી પડે, ના કરવી પડે કે જો તમે આવું જોતા હતા, આમ આમ આવું જોયું, આવું જોયું. પછી અહીંયા આવવાનું થયું તો ફોન આવ્યો, ચાલો કોફી પીવે તો આવી જાવ. તો મનમાં બધું બતાવે ને, હવે ત્યાં જઈને ચા કોફી પીવાની છે ને, ક્યાં પછી ત્યાં કોફી તો પછી શું બતાવે? એ તો પેલા વિધિ છે ને, કલાક પછી છે ને, નાખી દો કે પછી બિચારા આટલા પ્રેમથી પીડવા છે, ના પડે ને. શું બતાવે કે આટલો આમાંથી ફોન કહે છે, આટલો પ્રેમથી કોઈ પીડવા છે કોફી, ના પીવી પડે. તો પાછું મન બતાવે તો ખાલી કોફી પીવડાવે છે, સાથે બિસ્કિટ તો નહીં આપે. લાગે તમારે જેવું ચાલે એવું જ અમારે ચાલે. પછી પાછું અહીં આવવાનું થયું, એટલે આ વિધિ થાય તો વિધિમાં જ ચાલે કે આ ભૂલ કરીએ. વિધિ બોલતા હોય તો બોલવામાં ભૂલ થાય, દેખાય ના દેખાય. પાછું કેવું પડે, ભાઈ તમારા ભાઈઓ બોલાવવાની નથી આવી એટલે તમારી ભૂલ નથી, ના વાત કરવી પડે. સમજે? આપણે એવું નહીં કે ભૂલ જોઈએ પ્રત્યેક કેવું ને, આવી નોર્મલ વાત કરવાની હોય. તમારા ભાગે બોલાવવાનું નથી આવ્યું, તમારે બોલાવવાનું આવે તો તમારી ભૂલ થાય કે ના થાય. તો વાણી એ તો રેકોર્ડ છે ને, તો પાછું શું હોય, ના પાડે જાગૃતિ તો હોવી જોઈએ. સમજે? પણ જાગૃતિ તો હોઈ જાય, આવું તો ચાલે નહીં. પાછું આંખ ખોલું તો કોઈ પૂતળું દેખાય, એ પછી અંદર ઉભું થાય, એટલે ઊંઘી જાય છે. આ વિધિમાં ઊંઘી જાય. પાછું પેરેન્ટ્સ શું કરે, દાદા ભગવાન આવું કેવું છે. એટલે જે જોવાનું છે એ તો તું જોતો નથી. વાત ના કરવી પડે કે ભાઈ જે જોવાનું છે એ જોવાનું નથી. એટલે તમને દેખાય નહીં, અમને પણ આવું જ દેખાય. માલ તો બંનેનો કલયુગ ને, માલ જુદો ના આવે, દેખાય હરખું જ. તો પછી આ બધું ચાલ્યા કરે. પાછું કે હવે મીટિંગ હતી ને, આપતો પૂતો ને આ શું કહેવાય, બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર,
ખાલી 5-10 મિનિટ આમ વાત જ કરી, મીટિંગ એટલે ખાલી વાતો કરવાની હતી. તો પાછું નાસ્તો કરવા જોતા હતા, હજી તો વાર છે. પછી ત્યાં રૂમ સામે રૂમ ખુલ્યો જ નતો, કોઈ ગયું નથી. પછી પેલો મોબાઈલમાં જોવું પડે, ટાઈમ જોવું નહીં. પછી જો કે આ તો હવે ટાઈમ જતો રહ્યો, એટલે હું 20 મિનિટ બેસવા હોય 10 જ મિનિટ બેસ્યું. તો પાછું મન બહુ પાડે ને કે આમ એક ઝાટકે પતી જાય કે 2 વાર બેસવું પડે. હવે બીજી વાર બેસવું, પાછું કેટલું જમવાનું મોડું થશે. પાછા આ લોકો શું કે પાકા ને કે જમ્યા પછી બધા સુસ્તીઓ જતા રહે, ભેગા થાય ના થાય, દેડકાની 5 ભેગી થાય કે ના થાય, એટલે કે જમતા પહેલા કરી નાખીએ. એકદમ 12 વાગે જમવાનું મળે, મારો જમવાનો ટાઈમ 12 વાગે, પછી આ તો પછી 15 મિનિટ અડધો કલાકે લઈ લે તો મારે શું થાય, હાથ પાડી પડે. એટલે આ બધું અંદર માલ ફૂટ્યા કરે, મારે ફૂટે તમને ફૂટે. માલનો દાદાએ કોઈ જે માલ ફૂટી જાય એનો વાંધો નથી કાઢ્યો, ખાલી શું કીધું છે કે તમે જોયા કરો, અને આ જોવા માટે આપણે જોવાની શક્તિ નથી એટલે તો એ વાત કરો. એટલે વાત કરશો એટલે છૂટા પડી જશે. આ થોડી વાત કરી, થોડીક વાર દાદાને આમ વાપર્યું સાધન, છૂટા પડે આપણું કામ પતી. બરાબર છે, પતિ ગયું કામ. ચાલો જાઓ, જય સચ્ચિદાનંદ, ટાઈમ થઈ ગયો. બીજા તમે આ 15 મિનિટ બ્રેક હતી ને, હવે 12 મિનિટ થઈ ગઈ છે, 12 મિનિટ પાછા જય સચ્ચિદાનંદ. બીજા હપ્તા મિત્રો આવે ને વચ્ચે 15 મિનિટ બ્રેક આપી, 3 મિનિટ બધા લઈ લીધી, જલ્દી આવી જાય. પૂછો તો બ્રેક પડી ગઈ એટલે પૂછેલો છે તે આપણે તમે સામાયિક તો એમાં ફાલ્ગુની નાટક હતું જે સવારે ઉઠ્યું ને બધું પરફેક્ટલી પ્લાન હતું કે ઓકે 5:50 ને ઉઠી છે, જે બધું એકદમ પરફેક્ટલી વર્કઆઉટ થયું, આવ્યા, સરસ દર્શન થયા, બધું થયું. એટલે આજનું તો બધું બરાબર લાગ્યું. એટલે ફાલ્ગુની ને અંદરથી પ્રજ્ઞા શક્તિ કે વિના પાછળ છે. હા, એટલે એવું થયું ખરું, પણ પાછળ છે જેમ ફાલ્ગુની ને ભૂલ દેખાય એટલે તમે કીધું હવે ભૂલ પણ થાય ને તરત પ્રજ્ઞા શક્તિ સાથે વાત કરી. હવે ધ્યાન રાખવું પડશે, આવું આપણે દેખાય જોઈએ આવી વાત છે. ચાલે બરાબર, પણ એની ભૂલો તો પછી સામે આવતા જ માંગે છે. દેખાય તો ધ્યાન રાખજો, ધ્યાન રાખો. બહુ થઈ ગયું, ટેન્શન બોલો ના. સામાયિક સામાયિક એક ચાવી હોય તો આમ છેલ્લે પાછળ પહોંચવા એ તો પાછળ ધીરે ધીરે જવાનું છે, જેમ જેમ આગળ થશે ને એમ પાછું આવ્યા કરશે, લાવવું નહીં પડે. બધાને એવું થાય તો એક તો ઉત્સાહ ને જલ્દી